લાઈટ લાવો, લાઈટ લાવો, લાઈટ લાવો, લાઈટ લાવો, લાઈટ આવવા દે. અમે દુબાઈ માણસો જઈ ક્યાં આવી રીતે આ લાઈટ 36 કલાક છે લાઈટ નહીં, ક્યાં જાવું? આ ગરમીમાં નથી રહેવાતું, નથી પાણી, નથી કાંઈ આવતું. લાઈટ લાવો, લાઈટ. હાલ ઉનાળુ સિઝન ચાલુ છે. 42 ડિગ્રીથી વધુ તાપમાન છે. લોકો ઘરોમાં પૂરાઈને એસીમાં બેસીને પોતાનો દિવસ કાઢી રહ્યા છે. તેવામાં સાતલપુર તાલુકાના છેવાડાના ગામમાં લગભગ 33 કલાક સુધી આ વીજળી મળી નથી અને લોકો વિડીયો વાયરલ કરીને વીજળી મેળવવા માગણી કરી રહ્યા છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો અત્યારે ઉનાળુ સિઝન છે. 42 ડિગ્રીથી વધુનું તાપમાન છે. લોકો ઘરોમાં પૂરાઈને રહે છે અને એસીની આડમાં દિવસ વિતાવી રહ્યા છે. તેવામાં સાતલપુર તાલુકાના સરહદી વિસ્તાર એટલે કે પીપળાળ ગામ, જે છેવાડાનું ગામ છે સાતલપુર તાલુકાનું, અહીંયા રણ વિસ્તાર પણ આવેલો છે અને આ વિસ્તારમાં વધુ પ્રમાણમાં અહીંયા ગરમી જોવા મળે છે. આ વિસ્તારમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન હોવા છતાં 33 કલાકથી વધુ સમયગાળો થયો છે, પરંતુ લાઇટનો કાપ મૂકવામાં આવ્યો છે, છતાં પણ હજી સુધી લાઇટ આપવામાં આવી નથી. ત્યારે આ 33 કલાક બાદ આ એક વિડીયો ગામ લોકો દ્વારા વાયરલ કરવામાં આવે છે અને લાઇટની માગણી કરવામાં આવી રહી છે. ગામ લોકોનું સ્પષ્ટ કહેવું છે કે જીઈબીના કર્મચારીઓ કે જેઓ હેલ્પર છે તે પોતાના ફોનો સ્વિચ ઓફ રાખીને કોઈની વાત સાંભળતા નથી અને હાલ ઉનાળુની સિઝન છે, લોકો ગરમીમાં રહી શકતા નથી. તેવામાં 33 કલાક સુધી આ કાપ મૂકવામાં આવ્યો હતો. ત્યારે જીઈબીમાં પણ રજૂઆત કરવામાં આવી. જીઈબીના કર્મચારીઓને પણ આ બાબતે ફરિયાદ ગામ લોકોએ કરી છે, છતાં પણ આ જીઈબીના કર્મચારીઓ સાંભળતા નથી. હેલ્પરો ફોનો સ્વિચ ઓફ કરીને બેઠા છે. ત્યારે આ ગામ લોકો એક વિડીયો વાયરલ કરે છે. તમામ ગ્રુપોમાં આ વિડીયો જોવા મળે છે. ત્યારે આ ગામ લોકોનું કહેવું છે કે અમારે આ લાઇટની વેદના છે અને સરકાર સુધી પહોંચે તે માટે આ વિડીયો વાયરલ કર્યો છે. તો આ પ્રથમ વિડીયો જોઈએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. મારું નામ છે જાડેજા મયુરસિંહ રણજીતસિંહ. પીપળાળા ગામનો સરપંચ છું અત્યારે. આજે પીપળાળા ગામમાં પરમ દિવસ રાતની લાઇટ નથી. જે પરમ દિવસ આખી રાત, કાલે આખો દિવસ, કાલ આખી રાત અને હજી અત્યાર સુધી લાઇટનો અભાવ છે. છેલ્લા 36 કલાકથી પીપળાળા ગામમાં સંપૂર્ણપણે લાઇટ નથી. આજે વારંવાર એ લોકોને રજૂઆત કરીએ છીએ, વારંવાર એ લોકોને ફોન કરીએ છીએ, પણ એ લોકોના બધાના મોબાઈલ સ્વિચ ઓફ આવે છે. અમે ત્યાં જાતે રૂબરૂ જઈએ છીએ, પણ એ લોકોને કહીએ છીએ કે તમે ચાલો અમારી સાથે બે હેલ્પર મૂકો, તો એમ કહે છે થોડીક વાર ખમીને પછી રાતે એ લોકો આવીને એમ કહે છે કે હવે આજે નહીં થાય, કાલ થશે. આવી અને એકવાર નહીં, આવું અનેકવાર પીપળામાં છેલ્લા 1 મહિનાથી પીપળાળા ગામની અંદર એટલો બધો લાઇટનો ઇસ્યુ આવે છે કે જેની વાત જ ના. જે આપણે કહીએ છીએ ધાર્યાબાર છે, જે પીપળાની અંદર સાતલપુર તાલુકાની અંદર હેલ્પરોનો સંપૂર્ણપણે એટલો બધો લોકલ હેલ્પરો લોકોનો કોઈ મોબાઈલ ચાલુ જ હોતો નથી. અવારનવાર એ લોકોના ફોન આવે તો સ્વિચ ઓફ જ આવે. આપણે લાઇટ જાય એટલે આપણે એને અવારનવાર ફોન કરીએ તો એ લોકોના મોબાઈલ બંધ આવતો, એટલે આપણે રજૂઆત કરવી તો કોને કરવી? આપણે એ મુજબ આ સાતલપુર તાલુકાના છેવાડા ગામનો વિડીયો છે, સરહદી વિસ્તારનો વિડીયો છે, રણ વિસ્તારનો. આ ગામને અડીને આવેલું આ ગામ છે. 33 કલાક સુધી લાઇટ આવતી નથી. ઉનાળુની સિઝન છે. 42 ડિગ્રીથી વધુ તાપમાન હોવા છતાં પણ આ લાઇટનો કાપ જીઈબી દ્વારા મૂકવામાં આવે છે. હેલ્પરો વાત સાંભળતા નથી. ત્યારે આ લોકોની વેદના વિડીયોના માધ્યમથી અનેક ગ્રુપોમાં વાયરલ થઈ છે અને આ અનેક ગ્રુપોમાં વાયરલ થતા સરકાર સુધી આ વાત પહોંચે તે માટે આ વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે. ત્યારે આ બાબતે જીઈબી દ્વારા તાત્કાલિક ધોરણે ઉનાળુની સિઝન હોવાથી લોકો એટેક કે અન્ય કોઈ માંદગી ન અનુભવે તે પહેલા તાત્કાલિક ધોરણે આ જીઈબીનું કામ કરાવી અને સત્વરે આ વીજળી મૂકવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. બસ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.